વાહ મોટભાઈ, અહીંયા રાજભા કોણ રહે છે? અહીંયા કઈ રહે છે? કોણ રાજભા ભાઈ? લોન લીધી છે અને હપ્તા લેવાના છે. એ રાજભા ઘર જો આ ખમી જશો ને હા એટલે આ બાજુ છે, ડાબી બાજુ. ઓકે, આભાર તમારો. હા. રાજભા, બોલો છો રાજભા? કોણ છે? શું છે ભાઈ? કોણ છું? કઈ યાર રાજભા કઈ છે? કેમ, શું કામ હતું? લોન લીધી છે, હપ્તા બાઉન્સ જાય છે. કેટલા હપ્તા બાઉન્સ ગયા? કોણે લોન લીધી? મેં તો કઈ લોન લીધી નહીં. કોણ રાજભા કોણ? એમ કોને? મારો છોકરો છે. હા તો ઘરમાં થોડું ધ્યાન રાખો. એને કેટલા લોન લીધા છે, હપ્તા કેટલા બાકી છે? આવું તો સારું છોકરા આજ સુધી મને કોઈ વાત કરી નહીં ને. એને કઈ જરૂર પડી લોન ની? ક્યાં મળશે એ મને કોને? હું બધું એ તો અત્યારે ખેતરમાં ગયો છે. ક્યાં આવ્યું ખેતર તમારું? એ બતાડો. બાજુ આવ્યો છે. જાઓ હમણાં આવજો મોડા. ઓકે, વાંધો નહીં. હા રાવ કઈ થી આવી જાય છે આવા બધા. યાર જોડે કોમ પતી ગયું છે યાર, જઈને ખાઈને હોઈ જાઉં. અલ્યા પેલો હપ્તા વાળો છે, મને જોઈ જશે ને તો કકરાટ કરશે. લઈ જવા દે પાછો. પાક થશે એટલે બધા તમારા રૂપિયા ચૂકવી દઈશ. મને થોડા સમયની મોહલત આપો. 70 પાક ગયા ભાઈ તારા. સાહેબ મારી વાત સાંભળો, મારા આ પાકે તમને દૂધે ધોઈને પૈસા આપી જ દેવાના. મારે પણ ઉપર જવાબ આપવાનો હોય છે. મારા ખિસ્સાના નથી અંદર. પણ મારી ભલામણ થોડી કરજો ને. મારે પણ ખિસ્સામાં કઈ નથી. અને આ વાતની જાણ પિતાજીને નહીં કરતા. શું તમે જાણ કરી છે ઘરે? હા તો કેવું તો પડે ને. અરે મારે યાર. મને થોડી ખબર તારા ઘરના પ્રોબ્લેમ. આ વાતની એમને જાણ નથી. આમાં તો અત્યારે 70 આવા ગ્રાહક હોય છે તમારા જેવા. અરે યાર તમે બહુ મોટી મુસીબતમાં નાખી દીધો. એ તારે જોવાનું, તારા બાપાને જોવાનું. છેલ્લો વાયદો કરી દે એટલે હું તારીખે આવું. આવતા અઠવાડિયે તમારા પૈસા મળી જશે. બસ તારીખ જોઈએ મારે. આવતી 15 તારીખ. હા, હા છેલ્લી 15, 15, 16 નહીં, બરાબર? 16 નહીં. હા, ઓકે. પછી અમારે તો ઘરનું બધું વસ્તુ ઉઠાઈ લેવાનો નિયમ છે, હા બરાબર? ભાઈ તમારા પૈસા મળી જશે. હા એમ. શું દિવસ આવે છે. પૈસા પાછળ આટલો માણસ ગયેલો, મજબૂરીનો લાભ લેતા થઈ ગયા છે લોકો. પિતાજી ગુસ્સે થશે ને અલગથી. શું મોડું બતાવીશ. આ પપ્પાને છે ને કે ખારું લગાડવા કેવું પડશે. નિકાર પેલા હપ્તાવાળા હતા છે ને ઘેર કકરાટ કર્યો જ છે. આજે તો કંઈ ખારું ખારું કહું પણ બધું ખેતરનું કામ કરી નાખ્યું એટલે કશું શું રાજી થઈ જશે એટલે મને બોલશે નહીં. આ તો જવા દે. એ ભગવાન બોલે ને થારું. બાપા ગુસ્સે થશે, જોવું તો પડશે જ ને. બાપુજી હું રાજ. તો આવી ગયો? હા પપ્પા આવી ગયો. પણ તે એટલે લોન કઈ થી લીધી? કઈ લોન? અને શાના માટે લીધી? પેલા સાહેબ આવ્યા હતા ઘરે છે? અરે સાહેબ અહીંયા સુધી આવ્યા હતા? હા. એ તો પપ્પા મારા પર્સનલ કામ માટે લોન લીધી એવું હતી. તો શું કામ તારે પડ્યું? તારે લોન લેવી પડી? અત્યારે હપ્તા ચડી ગયા બધા. પપ્પા વાત જાણે છે, હું એ વાત તમને નથી કહી શકતો. કેમ નહીં કે તો હપ્તા કોણ પડશે? પેલો આવે કેટલો અહીં ગામની વચ્ચે મારી ગયો બધું ધજાગરા કરીને ગયો. મારી વાત સાંભળો. આપણા ખેતરમાં જે બાજરીનું પાક થશે ને એમાંથી લોન ચૂકવી દઈશ. એનામાંથી તને રૂપિયો નહીં મળવાનું. અરે પણ પપ્પા ઘરની ઇજ્જત ઘરમાં જ રહેશે. એમાંથી થોડું ઘણું આપીશું તો આપણું દેવું નીકળી જશે. અને મારી એવી મજબૂરી હતી, મારા મિત્ર નહીં કહી શકું તમને, એ મારી પર્સનલ મેટર છે પપ્પા. અરે પણ બકા પર્સનલ હોય પણ તમારે કેવું તો જોઈએ ને ઘરે કે પપ્પા મારે આ જરૂર છે ને હું તને પૈસા આલે. તારા ભાઈબંધને કોઈને મદદ કરવી હતી તો પપ્પા એ વાત એકડે મારા જીપ પર ન આવી એટલે મેં લોનની કઈ જરૂર? લોનમાં લોકો વચ્ચે આ નહીં બને કેટલું બોલી ગયો આજે. મેં 15 દિવસનો વાયદો કર્યો છે. હું 15 દિવસમાં કાંઈ પણ કરીને પૈસા ચૂકવી દઈશ. સારું. જોયું? એક પૈસાને કારણે ઘરના પણ સાથ છોડી દેશે. ઠાકર કરે ઠીક. હા હવે પપ્પા બસ બાના જ કાઢતો હોય છે રાજ્યો. આજે ખબર નહીં શું નવું બાનું કાઢશે. રાજ્યા 15 તારીખ થઈ, ખબર નહીં હવે આજે હાલશે કે નહીં. હવે રાજ્યા ખોલજે. કોણ છે લે? હવે ઓળખાણ આપવી પડશે કે ચાલશે? લા સાહેબ ઓળખાણની જરૂર નહીં. હા. પણ એ રાજ્યો જ નહીં, એ તો ગતો રહ્યો ખેતરમાં. એ મારે નહીં જોવાનું. મેં કીધેલું કે ભાઈ ઘરના વાસણ કે ગમે તે લઈ જઈશું. એ તો કે તમે આલે ત્યારે મને પૂછેલું. શાંતિથી વાત કરવાની, બરાબર? હું તો કેસ કરી દઈશ તમારા ઉપર. શાંતિથી. હા એમ કશું બોલતા નહીં એટલે. હા સમજો, આપણે અમારા પર બી પ્રેશર હોય છે. અમને બી આ રીતે કોલર કોઈનો પકડવાનું એટલે ઈચ્છા મારા નથી. ભાઈ પ્રેશર હોય સાહેબ, પણ હવે શું કરું? છોકરા એવા ઉછળી ગયા તો મને કીધું હોત તો હું ના લે. પણ અમારી મેથી મારે છે ભાઈ. અમને બી કોઈને- અમારી તો મારે અમારું કોણ? એ છોકરાને લઈને વાપરી દીધા કે મને તો ખબર જ નહીં.
લે સમજાવ લે ખબર છે મારું મગજ ખરાબ છે અમને કોણ સમજાવશે હા તો એક કામ કરો, છે. તમે ખેતરમાં જાઓ, એ આવતો જશે, હમણાં આવવાનો ટાઈમ થઈ ગયો. તમારા છોકરાને કોઈ ખેતરનું સરનામું આપું હતું ને ખેતરમાં આવી જાય. ખેતરમાં હતા, ખેતરમાં ચાલો ને. પૈસા ભેગા કરીને કરે છે શું? એક હપ્તો નથી ભર્યો તો મને નહીં ખબર ભાઈ. સારું ચાલો વાંધો નહીં ખેતરમાં જઈને જોઈ લો. હા જોઈ લો, ભાઈ આવવાનું નહીં, બીજી વાર આવ્યા તો જોઈ લેજો. હા એ રહ્યો જો રાજીવ કામ કરે છે પણ ખબર નહીં પૈસા કઈ જાય છે. શું ભાઈ રાજભા સાહેબ આજે 15 તારીખ થઈ બરાબર કીધું તું કે 15 તારીખ છેલ્લી હવે સાહેબ 15 તારીખ કીધી હતી પણ પૈસાનો વ્યાજ ક્યાંય નથી પડ્યો. કીધું તું ને મેં બહુ મોટો ગિલિન્ડર છે આ સિલિન્ડર નથી સાહેબ, નામ ના બગાડો. એવું હું જ પણ એક છે ઇજ્જતદાર આદમી. પૈસા નહીં હાલે તો સામાન લઈ જવામાં આવશે. હા અરે મારી વાત સાંભળો. પત્તા જુગાર બુગાર રમે છે દારૂ બારૂ નો અરે છે એવું નથી કઈ? સાહેબ. તો આ અમારી રોજની કમાણી નથી, આમાં 4 થી 5 મહિને પાક થતો હોય છે. પહેલા એની- ખબર પડવી જોઈએ તમારે પણ બરાબર સાહેબ તમે પણ જાણકાર છો કે આની અંદર 3 થી 4 મહિને પાક થાય ત્યારે પછી પૈસા મળે, તે વખતે તમને આપી દઈશું. અમે ત્યાં બધું એ સમજાવવાના બેસો ને મારા સાહેબને સારું સાહેબ, હવે 30 તારીખ છેલ્લી રાખો, 30 તારીખે તમને પૈસા 30 મળી ને જાય. હજુ વહેલી જોઈશે મારે ઉપર જવાબ આપવાનો છે બરાબર સારું 25 તારીખ રાખો, ચાલ 5 દિવસ પહેલા. અને એ પણ દિવસે નહીં હોય તો ગમે તેમ કરીને હું ઘર વેચીને પણ પૈસા આપી દઈશ તમને. ફાઇનલ ફાઇનલ 100% ની વાત, હા. ચાલ ભાઈ હેડ હવે જોઈએ હવે આનું શું થાય છે. શું કરું કઈ સમજાતું નથી. આ 10 લાખ રૂપિયા દેવું મારું ઘર મુકાવશે. એકલો માણસ કેટલું યાદ રાખે? હપ્તાની તારીખ, જમીનની તારીખ, ઘરના બાટલાની તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ. માણસ માત્ર એક તારીખ બની અને ફોટા પર હાર લગાડતો થઈ જશે. વર્ષે પુણ્યતિથિએ માત્ર એનો હાર જ બદલવામાં આવતો હોય છે. માણસાની માણસાઈ નહીં. આજે તો હું નહીં કે મારું દેવ નહીં, આજે તો મારે નિર્ણય લેવો જ પડશે. ઘર વેચીને પણ પૈસા આપી દઈશ તમને. ફાઇનલ 100% ની વાત, હા. ચાલ ભાઈ હેડ હવે જોઈએ હવે આનું શું થાય છે. શું કરું કઈ સમજાતું નથી. આ 10 લાખ રૂપિયા દેવું મારું ઘર મુકાવશે. એકલો માણસ કેટલું યાદ રાખે? હપ્તાની તારીખ, જમીનની તારીખ, ઘરના બાટલાની તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ. માણસ માત્ર એક તારીખ બની અને ફોટા પર હાર લગાડતો થઈ જશે. વર્ષે પુણ્યતિથિએ માત્ર એનો હાર જ બદલવામાં આવતો હોય છે. માણસાની માણસાઈ નહીં. આજે તો હું નહીં કે મારું દેવ નહીં, આજે તો મારે નિર્ણય લેવો જ પડશે. લોકોના મેળા સાંભળીને તો હૈયું પણ ફાટી જાય છે. આજે તો નિર્ણય લેવો જ પડશે. કાં તો હું નહીં, કાં તો મારું દેવું નહીં. દેવું તો ક્યારેય નહીં પૂરું થાય, હું જ મરી જઈશ. અરે આ શું કરે છે હવે? અરે ભાઈ આ શું કરું છું ભાઈ? ભાઈ દેખાતું નથી, આત્મહત્યા કરું છું. અરે ભાઈ શું થયું? તો આત્મહત્યા કરું છું તું? ભાઈ તમારા કહેવાથી મારું દુઃખ ઓછું નથી થવાનું. પણ કહો તો ખરા, બધું થઈ જશે, સમસ્યાનું સમાધાન બી થઈ જશે. ભાઈ મારા માથે 10 લાખ રૂપિયાનું દેવું છે. લોન વાળા ધક્કા ખાય છે, ફોન આવે છે, બેંકમાંથી ઉઘરાણી આવે છે. શું કરું? મરી જવું સારું છે? અરે બધું સમાધાન મર્યા પછી નીકળી જશે. બધું સમાધાન થઈ જશે. બોલો તમે શું કરવાના છો? અરે તમે લો આ ચેક પકડો. આ ચેક કોરો ચેક છે, રાખો. તમારે જેટલું જોઈએ એટલું ભરી દેજો એમાઉન્ટ, અને ભરી દેજો. જાઓ તમારે બધું દેવું માફ. પણ ભાઈ તમે મને ચેક શું કામ આપો છો? હું તો તમને ઓળખતો પણ નથી. અરે ઓળખ ના કે ઓળખતા હોય કે ના ઓળખતા હોય, માણસાઈ નામની ચીજ તો છે ને દુનિયામાં. ભાઈ મેં તો તમને આ ગામમાં ક્યારે નથી જોયા. અરે તમને ઓળખો કે ના ઓળખો, તમારે એ બધું શું દેવાનું? આ તમને આ પૈસા આલ્યા, આ ચેક આલ્યો, તમારે મેં જેટલી અમાઉન્ટ ભર્યું હોય ને એટલી ભરી દેજો. તમારે બધું દેવું માફ થઈ જશે. થઈ જશે? હા હા ચોક્કસ. હેડો હું જાઉં. અરે ભાઈ તમારું નામ? અરે ભાઈ આ ભાઈ મને અજાણ્યા માણસે ચેક આપ્યો, એ પણ કોરો. ભગવાનને ગમ્યું ખરું. લાવ આ પણ હજુ આવી જાઉં. ચેક વાપરજે.
લે ભાઈ આ મજૂરી ના કરે લે ચેક વાપરજે. એટલે આ કોણ છે જેનો મને ચેકો વેચતો ફરે? લે ભાઈ ચેક વાપરજે. જોવા લાગે જેનો મને ચેક આલે. હા સારું કહેવાય. મારો 2-3 જણા બોલી લેવા પડશે. ઓવે ચેક આલે કમાઈ ગઈ. ઓવે હેડો ચાલુ એ જ જગ્યા છે, ઝાડ પણ એ જ છે, માત્ર સમય જ બદલાયો છે. એ વખતે જે પેલા ભાઈ મને ચેક ના આપ્યો હોત ને તો મારી આ દશા બદલાઈ ના હોત અને હું આ જિંદગીમાં પણ ન હોત. મારો પરિવાર આજે મારી સાથે છે ને માત્ર એ ભાઈના કારણે છે. એ ભાઈ ક્યાં હશે, કોણ હશે, હું તો નથી જાણતો. અજાણે વ્યક્તિએ મારી આ મદદ કરી, ભગવાન જાણે એ કોણ હશે. મારે એને શોધવો જ રહ્યો. ક્યાં હશે, એનું શું નામ હશે, ગામમાં એને જાણતું પણ હશે કે નહીં. ચાલ તપાસ તો કરું. ફોટો આવ્યો છે ને આપણે જો જરા તો પછી યાર. અરે ભાઈ, હા બોલો. તમે એક ભાઈને જોયા છે જે બધાને ચેક આપ્યા કરે છે? કયા ભાઈ? તમારી જ કદના છે અને હા એને લગભગ ટાઈમ તો ઘણો થઈ ગયો છે. ઘણો એટલે કેટલો ટાઈમ છે એમ તો કહો પણ. 5 વર્ષ તો થઈ ગયા સાહેબ. 5 વર્ષ પહેલા શું કરતો હતો તમે ફરી કીધું કહો છો? દરેક માણસને ચેક આપતો હતો. અચ્છા ચેક, હા, એ ચેક. પેલા ભાઈ એ તો ગાંડી હોય હતો એટલે યાર. ભાઈ એ ગોળ્યો હતો યાર. સાંભળો મારી વાત. અમને બી ચેક આપ્યો હતો. એટલે જેને તને બધાને ચેક આલે ચેક જ નીકળી જતો હતો એ તો. હા. સાંભળો રે. હા શું થયું એ તો સાંભળો પેલા શું કહો છો? હા શું થયું? વાત જાણે એમ છે, એ ભાઈ મને જે ચેક આપ્યો હતો ને હા એ ચેકથી મને મોટિવેશન મળ્યું. પછી હા બરાબર. એ ચેક મેં વટાવ્યો નથી. એ ચેક મારી પાસે જ છે. એ પછી મેં મહેનત કરી. હું આપઘાત કરવા જતો હતો. ઓહ. એ ભાઈ મને પૈસાનો ચેક આપ્યો. હા, એ ચેક જોઈને હું હરખાયો અને મને થયું કે એક અજાણ્યો માણસ આટલી મારી મદદ કરી શકતો હોય હમ. તો ઇન્સાન છું, મારે પણ મદદ કરવી જોઈએ, મહેનત કરવી જોઈએ. હું મહેનત કરી, ખૂબ રૂપિયો કમાયો અને તમામ દેવું મેં ચૂકવી દીધું. બરાબર. અને આજે અત્યારે પૈસા ટકે ખુશ છું ને એ જ માણસના કારણે. એટલે મારે એને અહેસાન માની અને પગે પડીને માફી માંગવી છે પણ અને કહેવું છે કે ભાઈ તે મારે આટલી મદદ તો કરી છે, એને ચેક અમારે પાછો આપવો છે. એ માણસને મારે મળવું છે. માફ કરજો ભાઈ. એ ભાઈ તો હમણાં લગભગ એ 2.5-3 વર્ષ પહેલા કઈ જતા રહ્યા કોઈને ખબર જ નથી. કઈ ખબર જ કોને ખબર નહીં. હા જીવતા હોય કે નહીં. એ ભાઈ તો હા, શું છે ગમે તે ફરતા હોય. જીવતો હશે. એ સજ્જન માણસને હું શોધીને જ રહીશ. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. સરસ. રામ રામ. સાલું ખેડૂતો એને પાગલ સમજતા હતા. એટલે ભાઈ એ ગોળીએ તો મને હું ચેક આલે તો અચ્છા. તો હું મેનેજર ને આપે ને મેઘના મેનેજર ને હા. તે કહેતો હોય જે ચેક છે કે જૂનો બરાબર. કે કોકનો હશે ખબર નહીં. આ આપણે તો તમને ફાડ નાખ્યું. પણ તમે વિચાર કરો હા. કે પેલા ભાઈને આલેવું એમને મોટિવેશન થયું એના પરથી એ ભાઈ જાતે મહેનત કરી 5 વર્ષ હોય કરોડપતિ. હા હા આપણે ફાડી નાખી ત્યાં દીધું ત્યાં આપણને ભાઈ તો મળે જ તો. સારું તો પણ પેલા ભાઈને સારું કહેવાય કે એમણે મહેનત કરી. મહેનત કરીને કદાચ સદુપયોગ હા, કર્યો યાર. આપણે આત્મહત્યા સદુપયોગ કરી કર્યો. હોત તો. ચલો કઈ વાંધો નહીં, મળીએ ભૂરાભાઈ. હા હા મળીએ ચાલો, ચલો. મળીએ. સંજુ આઈ જા. નમસ્કાર ફ્રેન્ડ, હું છું કોમેડી એક્ટર રીતેશ પટેલ. આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવ્યો હતો અને આ વિડીયો બનાવવાના પાછળ એક કારણ એવું છે કે એક ગરીબ માણસને એક સજ્જન માણસ મળી અને એક વસ્તુ આપે છે, એના મોટિવેશન થઈ અને એ માણસ મહેનત કરે છે અને આગળ આવી શકે છે. આ વિડીયો એના માટે હતો, બરાબર છે? તો ભગવાન કોઈ પણ રૂપમાં આવી શકે છે, માત્ર એને ઓળખવાની તક હોય છે. એ તક તમે ઝડપી લેશો ને તો તમારા જીવનની અંદર કોઈ મુશ્કેલી નહીં આવે, કોઈ તકલીફ નહીં આવે. અને આવી તકલીફો આવતી હોય ને તો ભગવાન પર એકવાર ભરોસો રાખજો ને તો મારે જેમ હું પણ રૂપિયારો થયો ને એમ તમે પણ થઈ શકો છો. આ વિડીયો જો તમને ગમે હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાકી મારા ભાઈબંધો કહેશે. અને એક જે અમે વિડીયોમાં બતાડ્યું કે આત્મહત્યા તો કોઈ પણ મુશ્કેલી આવે, ગમે તેટલી ગંભીર મુશ્કેલી આવે પણ આત્મહત્યા ન કરો. કેમ કે તમારા પણ માતા પિતા હશે, ઘરના તમારા હસબન્ડ વાઈફ એ રીતે કોઈ પણ Family તમારા member બધા- હોય. હા ફેમિલી મેમ્બર તમારા હોય એમને પણ તમારી ચિંતા હોય તો આત્મહત્યા ન કરશો. જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે પણ હાર નહીં માનવાની. કે ભગવાન એક જ વખત મનુષ્ય અવતાર આપે છે, બરાબર છે? તો આપણે સ્ટેજમાંથી પાર થવાનું છે. ગમે તેવી મુશ્કેલી આવે ભગવાનને યાદ કરો. બસ એટલું ખાલી યાદ રાખો કે ભગવાને આ સમય આપણા માટે થોડોક માટે રાખ્યો હશે તો એટલું દુઃખ માટે છે તો પસાર કરી લેવાનું. મગજ પર લોડ નહીં લેવાનો. જલસા કરવાના, જલસા જલસા. કરવાના. જો હોવે. જય શ્રી રામ. જય શ્રી રામ.